આ તરફ ભરૂચની ગોલ્ડન બ્રિજની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને ગોલ્ડન બ્રિજની જળસપાટી અત્યારે 26.8 ફૂટ પર પહોંચી છે। જિલ્લા પોલીસ વડાએ ગોલ્ડન બ્રિજ પર જળસ્તરનું નિરીક્ષણ કર્યું અને હાલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાની વાત કરી। જરૂર પડ્યે સ્થળાંતર સહિતની કામગીરી કરાશે અને સ્થળાંતરની જરૂર પડશે તો પોલીસ પ્રશાસન સજ્જ છે। ગોલ્ડન બ્રિજની જળસપાટીમાં પણ વધારો થયો છે અને 26.8 ફૂટ પર પહોંચી છે અત્યારે આ બ્રિજની સપાટી। આ તરફ હાલ ગોલ્ડન બ્રિજની જળસપાટીમાં વધારો થતા જળસ્તરનું નિરીક્ષણ કરવા માટે જિલ્લા પોલીસ વડા પહોંચ્યા હતા। સ્થિતિનું નિયંત્રણ હોવામાં વાત તેમણે કરી છે અને જરૂર પડશે તો સ્થળાંતર પણ કરાશે। હાલમાં નર્મદા નદીની ગોલ્ડન બ્રિજ પાસે જે સપાટી છે એ 26 મીટર અને 8 ફૂટની છે। હાલમાં વિઝિટ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે હાલમાં જેની સપાટી વધે તો લોકોને કઈ રીતે સ્થળાંતરિત કરી શકાય, બીજે ક્યાં મૂકી શકાય, પરંતુ હાલમાં જે પરિસ્થિતિ જોતાં સંપૂર્ણપણે કાબુ છે। ઉપરવાસમાં બી જે છે એ પરિસ્થિતિમાં પાણીની આવક જે છે એ કંટ્રોલ છે, જેથી કરીને કોઈ સંજોગોમાં સપાટી જે છે એ વધારે વધે હાલમાં એવું નથી લાગી રહ્યું। છતાંય જો વધારે વરસે અને સપાટી વધે છે તો તાત્કાલિક જ અમારું પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર જે સાબતું છે અને લોકોને સૂચના આપી અને કોઈપણ પ્રકારના પગલાં ભરાય એ પ્રકારની પોલીસની અને તંત્રની તૈયારીઓ છે।